ખાસ આપણે થોડોક એટલો સામાન આપણે છેલ્લા દિવસોમાં આપણે ડિસ્પ્લે વોલમાં એટલો હોવો જોઈએ. બીજું કે ખાસ તો છે કે अपने सपनों और प्रोडक्ट और प्रोसेस की लिस्ट बनाए. સપનો આરસીએમ છે ને સપનાનો બિઝનેસ છે. તમારા સપના નથી તો તમે આરસીએમ આગળ વધી જ નથી શકતા. કારણ કે છે ને આજે તમે મારું જે પહેલો સેમિનાર હતો ને રાકેશ શર્મા, એમનું એક સપનું હતું કે પહેલા છે ને એમની પાસે સાયકલ હતી. સાયકલ માંથી એ વખતે ક્યારેક કંઈક બોલ્યા હતા એવડી બાઇક નું ત્યારે છે ને એમને શું આવ્યું છે એમને છે ને ત્યારે એ બાઇક લેવી હતી. બાઇક થી પછી ધીમે ધીમે એમને 4 વ્હીલ નાની એવી સેકન્ડ હેન્ડ, પછી એમને પોતાને આજે એમની પાસે છે ને આજે ઈ લીડર સપના જોતા જોતા આજે રાકેશ શર્મા છે ને આજે સપના ચૌધરી જેનું નામ છે આજે સપના ચૌધરી એમના પાડોશી છે. જે કેટલાક કરોડના એ કહેવાય ને મોટા મક્કા આપણે કહેવાય ને બંગલામાં રહે છે. એમની પર કહેવાય એના જયારે છોકરાનો બર્થડે હોય ને એના નાના છોકરાનો ત્યારે એ છોકરો જે માંગે ને એ વસ્તુ એને લઈ આપે છે. અને જયારે અમારા અમદાવાદમાં આવ્યા હતા ને ત્યારે છોકરાનો જેમનો બર્થડે અઠવાડિયા પહેલા જ ગયો હતો એટલે એમને કીધું હતું બાજુ બેન પૂછ્યું કે બેટા તારે શું લેવું છે એટલે એને કીધું પપ્પા માગી છે તમારે લઈ દેવું પડશે એટલે તો કીધું હાય કે તું માગ હું તને લઈ દઈશ. કે એમ નહીં કે તું જે કે એમને પછી કોઈ કે તમે એમનો રમકડા કે ના ના એટલે પછી છોકરા છે ને જે ટેબ્લેટ હતું ને મોટું એમાં ખોલીને બતાવી ભાઈ પપ્પા આવડી આ ગાડી લઈ એટલે પપ્પા ને રમકડા વાળી લેવાનું કીધું હશે. એમ કીધું કા વાંધો ને આપણે કાલ શોપ પર જઈને લઈ આવશું. એટલે એને એમ કીધું શોખ બેઠ પપ્પા રમકડાનું નહીં રિયલમાં. હવે તમે મને એમ કહો આપણે અત્યારે આપણને ખાલી આપણે વેગનર લેવાની કીધું તો આપણે લઈએ કે આપણો ચાલો હું તો સ્ટુડન્ટ છું પણ મારી કરતા જે મોટા ઉંમરના જે માતા પિતા છે નથી લઈ દઈ શકતા. આજે આરસીએમાં છે તમારું સપનું નથી તો તમે નથી કરી શકતા. આજે રાકેશ શર્મા છે ને કીધું કઈ વાંધો નહીં મર્સિડીઝ બેન્ઝ નું જે શોરૂમ હશે ને એમાં જઈને આપણે લઈશું. હવે તમે વિચાર કરો ઉભા ઉભા મર્સિડીઝ બેન્ઝ એમના બર્થડે ના દિવસે ગયા પેલા અગાઉ બુકિંગ કરાવી પછી ગયા તે જયારે બર્થડે હતો એમના દીકરાનો ગયા અને છોડાઈ આવ્યા. આપણે વેગીનાર નહીં આપણે સપના નથી જોઈએ એક તો ખાસ તો આરસીએમ છે ને સપનાનું બિઝનેસ છે. પેલા સપનાનું લિસ્ટ બનાવો કે શું જોઈએ છે મારે આરસીએમ માંથી. બીજું છે કે લોકોનો સંપર્ક અને આમંત્રણ આપવું. હંમેશા લોકોના સંપર્કમાં રહેવું. આજે બી મને જયારે યાદ છે મેં આરસીએમ ની શરૂઆત કરી અને જયારે અમે લોકોના ઘરે વસ્તુ આપવા ગયા હતા એ લોકો વસ્તુ લે કે ના લે લોકોનો ફોન તો કરી દો. આંટી તમે પાવડર ડબ્બો વાપર્યો હતો ને આંટી તમે અહીં સાબુ વાપર્યો તમે કેવો લાગ્યો એટલે એમ કે ના સારો છે તેમ કહું તો જોતો છે એમ કે હા દઈ જાય. કારણ કે આપણી માટે શું છે આપણી માટે છે ને એક સાબુ બી છે ને કારણ કે સાબુમાં આપણે સામાન્ય ગણીએ ને તો 12 પીવી થી 15 પીવી આવે છે. આજે 12 થી 15 પીવી માટે આજે આપણે કેટલું ઓલું કરતા હોઈએ છીએ. ખાસ તો લોકોને આમંત્રણ આપવાનું છે. બીજું તો વીકલી મીટિંગમાં જે કહે ને આપણે રેગ્યુલર વસ્તુ વાપરતા હોય ને આપણે જોઈનિંગ વિશે બી વાત કરતા હોઈએ કે આમાં તમે જોઈનિંગ લેશો તો તમને છે ને વર્ષમાં 2 વાર ફ્રી પ્રોડક્ટ મળશે. તો તમે એકવાર આવો સિસ્ટમ જાણો તમારે જોઈનિંગ નથી લેવું તો કઈ નહીં તમે એકવાર ખાલી અમારી વીકલી મીટિંગ છે બહુ શાનદાર લીડર આવે છે કે જે આરસીએમમાં તો સફળ છે જ પણ પોતાની જિંદગીમાં બી એટલા સફળ છે. એકવાર તમે આવો સાંભળો ન મજા આવે તમે વહી જાજો એમ કે એકવાર એમને આમંત્રણ આપો. પછી આપણે ખાલી બારોબાર જે પ્રોડક્ટ આપણે હાથમાં આપી દીધા હોય ને એમને આપણા ઘરે બોલાવો કારણ કે આપણા ઘરે ડિસ્પ્લે હોય ડિસ્પ્લે હોલમાં શું સામાન હોય એ જોવે તો ખાસ તો આપણે એમને આમંત્રણ આપવું સેમિનારમાં આમંત્રણ આપવું. આપણે જે નવા જે આપણા રોયલ્ટીના આપણે બીજ રોપ્યા હોય તેમને સેમિનારમાં આમંત્રિત કરવા. પછી ચોથું છે બિઝનેસ નો પ્લાન અને પ્રોડક્ટ. આપણે રેગ્યુલર તો આપણે કરીએ છીએ આખા દિવસના 2 કલાક પ્લાન દેખાડવો. આપણે અમારે જગદીશ ભંડેરી જયારે હતો ને એમનો પહેલી વીકલી મીટિંગ જયારે મેં એમને અટેન્ડ કરી હતી ત્યારે એમને કીધું હતું કે તમે ગોલ લઈ એકવાર કે આખા દિવસમાં છે ને તમે કોઈ ન મળે ને તો છેલ્લે એ પોતે એવું કહેતા કે કોઈ ન મળે તો કે છેલ્લે મારા ઘરવાળીને બેહારી કે પ્લાન દેખાડતો કે તમે ટેવ પાડી દો. તમે જેટલા માસ્ટર બનતા જશો ને પ્લાન બતાવવામાં પ્રોડક્ટ વિશે વાત કરવામાં તમારે જેટલી માસ્ટર ને એટલું તમે જલ્દી લીડર
લીડરશિપ તરફ તમે આગળ વધશો. તો ખાસ આ વસ્તુ પર ફોકસ કરવાનું કે લોકોને છે પ્રોડક્ટ દેખાડવી, આપણો પ્લાન દેખાડવો, પછી 48 કલાકની અંદર ફોલોપિંગ. આ વસ્તુ ખબર તો બધાને છે, પણ કરે કોક છે ફોલોપિંગ. કારણ કે શું છે, એક તો પેલા આપણને આળસ લડતી હોય છે, અને મારી જેમ કદાચ કોકની આમ બુદ્ધિ નબળી હોય, બહુ યાદ ના રહેતું હોય, ભૂલાઈ જતું હોય. બીજું ખાસ કે આપણને એમ થતું કે હાય હજી તો વસ્તુ દેખાય છે ને, ફોન કરશું તો એને એમ નહીં થાય કે આ તો ઓલું કઈ કરીને વહી ગયા. પણ આપણે જે વસ્તુ ત્યારે આપણે કહી શકીએ છીએ તમે છે ને ફોલોપિંગ માટે ફોન કરશું તમને, એમ તો નહીં થાય ને કે ભાઈ આ તો ફોન કર્યા કર થાય છે. એટલે સામેવાળું વ્યક્તિ શું છે એમ કહે ના ના એવું કઈ વાંધો નહીં. એકવાર આપણને સામેથી હા પડી જાય ને એટલે આપણે છે ને અચકાઈએ નહીં ફોન કરવામાં. તો ખાસ 48 કલાકમાં ફોલોપિંગ કરી લેવું. 48 કલાક એટલે 2 દિવસ. 2 દિવસની અંદર ફોલોપિંગ કરી લેવું. કારણ કે કહેવાય ને કે આપણે ગમે એ વસ્તુ હોય આપણને 48 કલાકમાં યાદ રહે પછી આપણે ભૂલાઈ જતું હોય. ત્રીજા દિવસે જેવી સવાર પડે ને એટલે આપણને ભૂલાઈ જાય. આપણે કોઈ ન્યુટ્રિશન દઈને આવ્યા હોય ને પછી આપણે એમને ફોન કરીએ આપણને એમ થાય કે હા મહિનો પતવા આવ્યો, 4 દિવસની વાર ચલાવીને ફોન કરીએ. એ શું કે ખબર મને તો ખાલી 2-3 દિવસ યાદ આવ્યું, મેં કીધી પછી મને ભૂલાઈ ગયું. તો આપણને કેવો ઝટકો ઓછા લાગે. આપણે પ્લાનમાં હોય ભાઈ આ જગ્યાએ મારે આટલી પ્રોડક્ટ દેવાની છે, આપણે આટલું કહેવાય ને કે આમ ટીવી આમ તેમ, ત્યારે આપણો પ્લાનમાં શું ચોકડી લાગી જાય. જો આપણે ફોલોપિંગ લીધું હોય ને તો વાંધો ના આવે. આપણે કોઈને કહેવાય ને જોઈનિંગ કર્યું હોય ને, આપણે પ્રોડક્ટ દીધી એની વાત છે. બીજી વસ્તુ ફોલોપિંગ આપણે જોઈનિંગ કર્યું હોય ત્યારે, જોઈનિંગ કર્યા પછી બી ફોલોપિંગ ના લીધું હોય ને ત્યારે બહુ મોટી દિક્કત આવે. એ જયારે લીધું ત્યારે 2 જણા સામાન આપણે કે વાત કરવામાં લઈ જ લીધું એમ, હા આવા દે વાપરશું કારણ કે તેનો માહોલ એવો હોય એટલે લઈ લીધું હોય. 4 દિવસ જાય ને એટલે પછી એમ થાય આમ તેમ, અને પછી આપણે બીજો મહિનો શરૂ થયો ને પછી વસ્તુ માટે ફોન કરે ના અમને આ વસ્તુ ન ફાવી, અમને આ ન ફાવ્યું, બાને આવી જાય અને પછી આઈડી ઝીરો થઈ જાય. અને એ વસ્તુ મારો પોતાનો એક્સપિરિયન્સ બોલે છે. ખાસ તો ફોલોપિંગ નથી લેતા ને બહુ મોટું નુકસાન થાય છે. તો ફોલોપિંગ ખાસ આપણે લેવું. અને બીજું છે જોઈનિંગ કરવું અને એને આપણે 6 બેઝિક્સ વિશે જણાવવું. જોઈનિંગ કરી લે 6 બેઝિક્સ આવી જાય છે, વેલકમ એટ હોમ બી થઈ જાય છે, છઠ્ઠા બી ટર્મિનેટ થઈ જાય છે. કારણ ફોલોપિંગ. આપણે ટાઈમસર ફોલોપિંગ નથી લેતા, એમને ટાઈમસર યાદ દેવડાવવું જોઈએ. અને અમારે અને અજયભાઈ છે ને મને ફોન કરીને એમ કે તમે ફોન કર્યું હા સર બધાને પ્રોડક્ટ માટેનું ખરીદારી માટેનું ફોન કર્યું સર મને એમ કે એમ નહીં, એમને ખાલી છે ને પૂછવાનું પરિવારમાં કેમ છે બધા, એવી રીતના ફોન કરી લેવાનો તો થોડોક આપણો ખરોબો કેળવાય. કારણ કે શિલ્પા આંટી છે, અજય સર છે, સંજય સર ને તો ચલો મારા પપ્પાને ફ્રેન્ડશીપ હતી એટલે એવી રીતના અમે ઓળખતા હતા, પણ અજય સર ને શિલ્પા આંટી કઈ ઓળખતા જ નહોતા ને. એ ઓળખાણ કઈ રીતે થઈ? શિલ્પા આંટી અમારા ઘરે આયા, એમને મળી, હું એમ ત્યારે ફિલ્ડમાં જતી થઈ. અજય સરે ફોન દ્વારા કે બેન તમને કેવી રીતના લાગે છે વસ્તુ, કેવી વાપરો છો, એવું કેમ ટાઈમસર ફોલોપિંગ લીધું ને એની માં હજુ એક્ટિવ થઈ ગયું. અને આપણી માટે તો એક ફેક્ટરી છે. આપણે બીજા આપણી ટીમમાં 50 જણા હોય તો આપણે 50 ની આપણે એકની જરૂર છે, એ 49 ભલે સાઈડમાં રહે. એ લોકોને ખરીદારી કરાવવું જરૂર પડે ત્યાં મીટિંગ પણ આપણી પાસે જે એક વ્યક્તિ મજબૂત થશે ને એક વ્યક્તિ આપણી માટે ફેક્ટરી છે. અને બીજું એક ખાસ વસ્તુ છે આપણે કાલે કોઈ હરેશ સરે આપણને વિડીયો મોકલ્યો તો રાત્રે 12 ને 5 કોઈ જોયા હોય તો 3 મિનિટ ને 5 સેકન્ડ નો કંઈક વિડીયો છે કે 2 મિનિટ ને 5 સેકન્ડ એમ કંઈક વિડીયો છે. એમાં એક બાબાજી હોય છે, એક ભાઈ પાસે માંગવા જાય કે ભિક્ષા દે એટલે એ ભાઈ છે ને ઘઉં કે એવું કંઈક આપે છે થેલીમાં, અને પછી એ ભાઈ એવું પૂછે છે કે બાબા એક સવાલ છે તમને પૂછે એટલે કે પૂછ પૂછ બચ્ચા પૂછ ક્યાં સવાલ હો તેરા, એટલે એ છોકરો એવું કહે છે કે છે મારું પાસનું ભૂલી જ નથી, એક તો મને ભૂલાતું જ નથી, ગમે એટલું ઓલું કરું ને ભૂલાતું જ નથી. એટલે એ બાબા એવું કહે છે કે તે આ સવાલ માટે કેટલા પૂછે, એટલે ઘણા બધા પૂછે પણ મને જવાબ નથી મળતો. એટલે એ બાબા કે ચાલો તને આગળ એક મંદિર છે ત્યાં લઈ જાઓ. એટલે એ આગળ નીકળ્યા થોડાક સોસાયટી બહાર નીકળ્યા ને એટલે ખોડા કઈક પથ્થર હશે ભારે આમ જોરદાર આમ માળમાં આપણે ઉચકી ને 2 ડગલા ચાલીને ત્યાં મૂકી દેવો પડે એવો ભારે પથ્થર હશે. એટલે એ બાબા એવું કીધું કે આ ઉચકી લો. એટલે ભાઈ પથ્થર ઉચક્યો, થોડાક આગળ ગયા એટલે પૂછ્યું કે હવે કેટલું દૂર છે, આ મારાથી નથી ઉચકાતો.
એટલે બાબાએ શું કીધું કે બસ અહીં તો થોડુંક નજીક જ છે, તું હાલવાનું શરૂ રાખ. પછી થોડાક એવા આગળ ગયા ને એટલા પથ્થરો નીચે મૂકી દીધા, આખો પથ્થરનો રેપઝેપ થઈ ગયો ને બેહી ગયા આપણે રોડ સાઈડ પાડી હોય ને એના પર. અને એને કીધું કે બાબા હવે કેટલું દૂર છે, નથી હલાતું, થાકી ગયો એમ. એટલે બાબાએ કીધું તો પથ્થર કામ ઉપાડ્યો. એટલે ઓલા ભાઈ એમ કીધું કે તમે તો કીધું તું. ઓલા બાબાએ શું કીધું ખબર, મેં તને ખાલી પથ્થર ઉપાડવાનું કીધું, તો હારે લેવાનો નતો કીધું. આને પછી આપણને શીખ શું મળી? ઘણી વાર છે ને આપણી ટીમમાં, આપણી જિંદગીમાં એવું થઈ જતું હોય કે સામાન્ય આપણે માણસો છીએ, આપણું વધારે કઈ આપણું મગજ સેટ થાય, આપણું માઇન્ડસેટ વધારે સેટ થાય એવું જરૂરી નથી. આપણે કહે ને આપણી 5 આંગળી છે કે 5 આંગળી સરખી નથી, એમ આપણને ટીમમાં જેટલા આપણા રોયલ્ટી અચીવરો આવે છે કે બધા આપણા સરખા આપણા માઇન્ડસેટમાં ના હોય. ક્યારેક બોલવાનું થઈ જતું હોય છે, ક્યારેક ઈ આપણને 2 શબ્દ કહી દે, ક્યારેક આપણે એમને 2 શબ્દ કહી દઈએ, તો આપણે છે ને કોઈ દિવસ છે ને મગજવાળી ફરવાનું નહીં. અને એવું મગજવાળી ફરવી ને તો આગળ વધી જ નહીં, કે આપણે લોકો એ જ વિચાર આવે, પછી આપણે આસપાસ ઢીલા પડી આવે એ નહીં કર. અને એવું થાય ને ભાઈ આ વ્યક્તિનું મગજમાંથી જાતું નથી, કે તો અપલાઈન છે ને આપણી પાસે, અપલાઈન વાત કરી લો ને કે મારા મગજમાંથી આ વસ્તુ જાતી જ નથી, હું શું કરું? આ અપલાઈન છે આપણે રસ્તો આપશે, કારણ કે એ ડાયરેક્ટ અપલાઈન જ બની ગયા, એ આ રસ્તેથી નીકળી ગયા હોય. ખાસ તો બસ તો જાજુ તો આપણી પાસે 1:30 વાગી ગયો છે. ખાસ તમારે કઈ કેવું જ નથી, કારણ કે આ બધા લીડરો છે, શાનદાર લીડરો છે, એમને કહેવાનું તો કાંઈ ન હોય, પણ કે ને મેં મારી કાલી ગયેલી ભાષામાં મને જે આવડ્યું એવું તમને કહું છું. કાંઈ આપણે કહેવાય ને કે નવા વ્યક્તિને કાંઈ કરવાનું નથી. રેગ્યુલર આપણે ઝૂમ મીટિંગ આવે છે એમાં બેસવાનું છે. બીજું કોઈ ઝૂમ મીટિંગમાં બેસી શકો ના બેસી શકો, આપણે 1 વાગ્યાની મીટિંગ છે ને એમાં બેસો, એમાંથી તમે આગળ વધી શકશો. વીકલી મીટિંગમાં રેગ્યુલર જાવ તો તમને પ્રોડક્ટ નોલેજ આવી જશે, જેટલું પ્રોડક્ટ નોલેજ એટલા તમે લીડરશિપ તરફ આગળ વધશો. રેગ્યુલર ફોલોઅપિંગ લેવું, કોઈ દિવસ પૂરવાનું આપણે જેટલા બી આપણને જે ઓલા હોય ને કોઈ આપણે ને પથ્થરો લઈને નહીં હાલવાનું, થાકી જ જવાશે. ભાર લઈને હાલશો તો થાકી જ જવાશે. મને અપલાઈને 2 કલાક બેસી લેવાનું, એમના ઘરે જ બેસી જવાનું. એ આપણને સોલ્યુશન આપાવીને એ આપણને ઉભા જ નહીં થાય, સોલ્યુશન આપણને નહીં મળે ત્યાં સુધી. અને હા એટલું એમ નહીં કે ભાઈ અપલાઈને કામ બેસી જાવ, એમ નહીં, એમ એ બી ફ્રી હોય એ ટાઈમે, કારણ કે અપલાઈન એ આર્ટસ સિવાય બીજા ઘણા બી કામ હોય છે. હું શિલ્પાંટી ઘરે જઈને બેસી ગઈ હોય 12 વાગે, ઊભી ના થાવ, 2 વાગે ઊભી થાવ, શિલ્પાંટી સાસુ પછી કેક નહીં હવે આ છોકરી ના આવી જોઈએ ઘરે મહેરબાની કરી, ઈ વહુ છે, હવે એને ઘરનું રસોઈ કરવી હોય, હવે એક તો બિચારા ગઢા માણા હોય એને ભૂખ લાગે, આપણને ભૂખ લાગે આપણે એક ટાઈમ પર સહન કર્યો, ગઢાવાળાને ભૂખ સહન ન થાય, હવે આપણે હું બેસી ગઈ હોઉં એટલે કેવા ખારા થાય તો વિચાર કરો. એટલે ખાસ તો છે ને આપણને ખબર હોય છે કે આપણે એક લિમિટ છે, એ લિમિટમાં ઊભું થઈ જવું, એક સમય જોઈને જાવું. અને બીજું તો ખાસ 6 બેઝિક્સ તમે કીધા ફોલો કરવાના એ, અને પ્રોડક્ટ નોલેજ હોય એટલે તમે લીડર જ છો. આજે અમારા મમતાબેન ધાનાણી છે, મમતાબેન ધાનાણી છે, આજે કાલે ફિલ્ડમાં ગયા હતા ને મને કહેતા હતા કે હું આ કહેવાય ને કે થોડાક મહિના થયા ને જોઈનિંગ ને, કે હું છે ને મારી રીતના સેલિંગ કરું જ છું. અજયભાઈ લઈને કોઈ ગયા જ નથી, અજાણી સોસાયટી હોય ને એક્ટિવા લઈ પહોંચી જાય. અને શું બોલે ખબર, આયુર્વેદિક વસ્તુ છે, અંદર કેમિકલ નથી. બહુ સારી વસ્તુ છે, તો વાપરો, તમને મજા આવે મને કેજો. અને મને કાલે મોબાઈલ દેખાડ્યું, પેલા ફ્લેટ નું નામ, આપણે શું વ્યક્તિનું નામ સેવ કર્યું, ફ્લેટ નું નામ સેવ કર્યું, ફ્લેટ નું નામ પછી 105 BV, એટલે કહેવાય ને કે આમ આશ્રય 105 B. આપણે શું સેવ કરીએ, શિલ્પા આંટી RCM, આપણે એમ સેવ કરીએ ને કૃષ્ણા આંટી RCM B.
એમને એવી રીતના તમે વિચાર કરો, આજે આપણને છે ને આ નામ આપણને આપણે જે સાથીદારો છે ને આપણા, એ બી આપણને ઘણું બધું શીખવાડે છે. બસ તો ખાસ બીજું તો કાંઈ નહીં. તમને જો આજ મારાથી વધુ કઈ કહેવાય ગયું હોય કે કઈ બોલાઈ ગયું હોય કે તમારી તમને કઈ તમારી ફિલિંગ હર્ટ થઈ ગયું હોય તો માફ કરજો. થેન્ક યુ JRCM. તો વેલકમ અમારા ગ્રેટ અપ્લાઇડ શિલ્પાબેન. થેન્ક યુ JRCM. બહુ શાનદાર વાત કરી. જે શરૂઆત કરાવી પેલા રશીલાબેને કરે એના માટે જોરદાર તાલી થઈ જાય, કારણ કે બહુ શાનદાર શરૂઆત કરાવી પણ બહુ મહત્વનો પોઈન્ટ હોય છે. તો એમણે શરૂઆત કરાવી, પણ એ કહેવાય કે જે એની ભાષાની અંદર શરૂઆત કરાવી, કહેવાય કે એકદમ સાદી ભાષામાં જે એ રેગ્યુલર જે રીતે વાપરે છે, જે રીતે લોકોને વાત કરે છે, એ રીતે શરૂઆત કરાવી. બહુ શાનદાર શરૂઆત કરાવીને પછી નેહાબેને શું વાત કરવી, આજની શાનદાર મીટિંગ લીધી અને 6 બેઝિક ઉપર વાત કરી. જેમ કાલ નેહા અગ્રવાલે વાત કરી હતી, નેહા અગ્રવાલે, તો એ જ રીતે આ નેહા પરમારે વાત કરી. એ સેમ કોપી છે એની, કારણ કે બહુ શાનદાર માહિતી આપી 6 બેઝિક પર. 6 બેઝિક શીખવા પણ બહુ મહત્વની વસ્તુ છે, કારણ કે 6 બેઝિક થી આપણો આખો બિઝનેસ છે, એ સિસ્ટમ આપણી ત્યાંથી ચાલુ થાય છે. 6 બેઝિક જો આવડી જાય ને તમને, એટલે બિઝનેસ તમારો બ્લાસ્ટ કરે. કારણ કે 6 બેઝિક એટલા શાનદાર છે કે પ્રોડક્ટ ઇસ્તેમાલ કરવાની છે, લોકોને બતાવવાની છે, પછી એના સપનાનું એની પાસે બેસીને એનું લિસ્ટ બનાવવાનું છે, સપનાનું લિસ્ટ. જે વ્યક્તિને જોઈન્ટ કરો છો એની પાસે બેસો, લિસ્ટ બનાવો, સપનાનું લિસ્ટ બનાવો અને એને બધી માહિતી આપો. પછી એને લોકોની એની સાથે જાઓ ને સંપર્ક કરો, કારણ કે એને ખબર નથી તમારે લોકોને કેવી રીતે વાત કરી. તો શરૂઆતમાં એની સાથે પણ જવું પડશે તમારે. પછી એ લોકોને આમંત્રિત કરો મીટિંગની અંદર, સેમિનારની અંદર, તો એને માહિતી મળશે કે આ બિઝનેસ શું છે. પછી એને બીજી વાત કરી કે એને પ્લાન બતાવો, તો એને બિઝનેસ નો પ્લાન બતાવો, આપણો પ્લાન શું છે. કારણ કે એને ક્યારેક આપણે ઉતાવળમાં બતાવ્યો હોય, વધારે વ્યક્તિ હોય એની વચ્ચે બતાવ્યો હોય, પણ સ્પેશિયલ એની પાસે બેસીને ન બતાવ્યો હોય, એને બહુ માહિતી ન મળતી હોય, તો એને પ્લાન બતાવો અને પ્રોડક્ટ બધી બતાવો કે આટલી પ્રોડક્ટ આવે છે, આ આપણી કંપનીની જે વેબસાઇટ છે ખોલીને બતાવો, તો એને ખબર પડે કે આપણી કંપનીની અંદર કેટલી બધી પ્રોડક્ટ છે. કારણ કે ઘણા લોકો શું હોય, થોડુંક આપણે થેલામાં લઈ ગયા હોય એટલે પ્રોડક્ટ સુધી જ હોય અને એટલું જોયું હોય, તો એ લોકોને એમ થાય કે આટલી પ્રોડક્ટ હશે, પણ એને બધી પ્રોડક્ટ બતાવો, વેબસાઇટમાં ખોલી બતાવો, તો એ જાતે ખુદ ખોલીને જોશે ને ખબર પડશે. વેબસાઇટ RCM બિઝનેસ ડાઉનલોડ કરી નાખો, ત્યારે તમે જાઓ ને ત્યારે એને ખબર પડે કે આટલી બધી પ્રોડક્ટ આવે છે. પછી એને 48 કલાકની અંદર એને ફોલો પિક કરી નાખવાનું, જેને જોઈનિંગ કરો એનું. કારણ કે 48 કલાક પછી આપણે ખાધું શું છે ને એ ભૂલી જાય છે. આપણે ખાધું હોય ને, શું ખાધું હોય ને એ ભૂલી ગયા હોય આગલા દિવસનું, તો આ પણ ભૂલી જ જાય છે વ્યક્તિ. નવો વ્યક્તિ હોય એને તો ખબર જ ના હોય કે આ વ્યક્તિ મને સમજાઈ ગયા હતા કે આની અંદર આટલું હશે, આની અંદર આ વસ્તુ આવે છે, આપણે ખબર જ નથી, એ ભૂલી જાય છે. તો આપણે એને 48 કલાકમાં એને ફોલોપિંગ કરો, તો એને ખબર પડશે કે આ બિઝનેસ શું આપી શકે છે, આ બિઝનેસમાં રોયલ્ટી ઇન્કમ છે, આ રોયલ્ટી મારે શા માટે લેવી જોઈએ, આ બધી એને માહિતી મળશે. પછી એને જોઈન કરાવો અને 6 બેઝિક ઉપર એની શરૂઆત કરાવો. એટલે કે એને આની અંદર આપણી જે વેબસાઇટ છે, આપણી ઝૂમ મીટિંગ છે, એની અંદર બધા એને લાવો. એની અંદર તો તમે એની અંદર નહીં લાવો ને તો એને ખબર જ નહીં પડે કે આ ઝૂમ મીટિંગ શું છે, લોકો કેવી રીતે બોલે છે, લોકો કેવી રીતે માહિતી આપે છે, પ્રોડક્ટનું નોલેજ, એ બધું પ્રોડક્ટનું નોલેજ એને અહીંયાથી મળશે. કારણ કે આપણે ઘરે બેઠા કઈ મળતું નથી. ઘરે બેઠા ખાલી આપણે પ્રોડક્ટ દુકાનેથી લઈ આવીએ છીએ, પીયુષ આપણે ઘરે મૂકી દઈએ છીએ, પણ એનું નોલેજ જો આપણી પાસે હશે તો કોઈ પણ વ્યક્તિને સામે આપણે જવાબ આપવો હશે ને તો પાછા નહીં પડીએ, કોઈ પણ વ્યક્તિને. કારણ કે ઘણા લોકોને ઘરે જઈએ ને તો ઘણા લોકો એમ કે અમે તો આજ ડોક્ટર લખી દીધી છે ને આજ પેસ્ટ વાપરીએ છીએ, અને દાંતના દુખાવા બંધ થઈ ગયા. પણ આપણને જો ખબર હોય, નોલેજ હોય ને આપણી પાસે, તો આપણે કહી શકીએ કે તમારી જે પેસ્ટ છે એમાં કેટલો ફ્લોરાઇડ છે, ફ્લોરાઇડ શું કામ કરે, એ આપણે એને કહી શકીએ. ત્યારે જ કહી શકીએ જયારે આપણી પાસે નોલેજ હોય ત્યારે, તો આપણે એના પ્રશ્નનો જવાબ આપી શકીએ. બાકી તમે ત્યાં ગયા પછી તમે એમ કહો કે ઉભા રે હું મારા અપ્લાયને પૂછીને તમને કહું કે આની અંદર શું છે, તો તમારી ત્યાં છે ને ડાઉન થઈ, તમારી જે ઇમ્પ્રેશન છે ને ડાઉન થઈ જાય. ત્યાં તમે એ લોકોને એવું લાગે કે આને જો ખબર પડતી નથી અને આ મને બતાવવા માટે આવ્યા છે. એટલે આપણે નોલેજ લેવાનું છે. અહીંયા 1 વાગ્યાની મીટિંગમાં આપણને ઝૂમ મીટિંગમાં, ઝૂમ વેબિનારમાં બહુ શાનદાર નોલેજ મળે છે. સાંજે 9 વાગ્યાની જે મીટિંગ આવે છે ઝૂમ ઉપર, તો એમાં પણ આપણે શાનદાર નોલેજ મળે છે. એમાં એક પ્રોડક્ટ ઉપર નોલેજ મળે છે. સવારની મીટિંગમાં પણ નોલેજ મળે છે. કારણ કે સવારની મીટિંગમાં પણ બધા લોકો એક પ્રોડક્ટ પર વાત કરતા હોય છે કે મારા આ કિસોલની પ્રોડક્ટ છે તો શું ફાયદો કરે છે, ન્યુટ્રીચાર્જની પ્રોડક્ટ છે તો શું ફાયદો કરે છે, ગામાની છે તો શું ફાયદો કરે છે, કોને આપી શકાય, કોને ન આપી શકાય, આ બધી માહિતી આપણને મળે છે. પણ તમે એક નોટ બનાવો, એકમાં નોટ બનાવો અને નોટમાં લખો. કોઈ પણ વ્યક્તિ આવ્યો હોય, કોઈ પણ અપ્લાયને આવ્યો હોય, પણ કઈ વ્યક્તિનો કયો પોઈન્ટ આપણે લાગી જાય ને એ કઈ નક્કી નથી.
એટલે ગમે તે વ્યક્તિ પાસે શીખવાનું છે, બધા પાસે શીખવાનું છે. રસ્તા ઉપર જતા હોય, દારૂડિયો મળ્યો હોય, તેની પાસે શીખવા મળે છે આપણને કે દારૂ ન પીવાય, આ હાલત થાય એમ. આપણે ત્યાં પણ શીખવા મળે છે. તો આપણે શીખવું છે, આગળ વધવું છે, તો આપણે જ્યાં બી બેસી ત્યારે નોટ ડાયરી પેન આપણી પાસે હોવી જ જોઈએ. આજે હું સુરતની અંદર મિટિંગમાં ગઈ હતી ને સુરતમાં લગભગ કોઈ પાસે ડાયરી પેન હતી જ. એક બે વ્યક્તિને છોડીને હશે 5 લોકોને, એટલા બધા લોકો 5 વ્યક્તિ પાસે ડાયરી પેન હતી, ડાયરી પેન જ નહોતી. બાકી અમારા અમદાવાદની અંદર અડધા લોકો પાસે ડાયરી પેન હોય છે. અને ડાયરી પેન હોય તો આપણે લખી શકીએ અને પોઈન્ટ આપણે ખબર પડે તો બીજી વાર વાંચી શકીએ. બાકી 48 કલાકમાં તો ભૂલાઈ જ જાય. કાલે શું ખાધું હતું ને બપોરે યાદ કરવું પડે કે મેં શું ખાધું હતું, એ આપણે ભૂલી ગયા હોય. તો લખેલું હોય ને તો તમે ગમે ત્યારે ડાયરી ખોલો ને ત્યારે યાદ આવે કે આ વ્યક્તિ આ દિવસે આવ્યા હતા, આ તારીખ મારેલી હોય, આ વ્યક્તિ આ વાત કરી હતી. તો લખેલું હોય તો આપણે પોઈન્ટ વાંચી શકીએ. આજે મારી પાસે 4 ડાયરી ભરાઈ ગઈ છે, 4 ડાયરી હું લખું જ છું. કારણ કે આપણે આ બિઝનેસમાં આવ્યા છીએ તો આપણે કંઈક શીખવું છે, આપણે ભણીએ છીએ. આપણે ભણવાનો મોકો નથી મળે તો કઈ વાંધો નહીં, આપણે અહીંયા મોકો મળ્યો છે ને ભણવા માટેનો જ મોકો મળ્યો છે. એક લીડર બનવાનો મોકો મળ્યો છે. આપણે ડોક્ટર પાસે જઈએ છીએ ને તો ડોક્ટર પણ આપણે એને પણ આપણે વાત કરીએ છીએ તો એ લોકો પણ એમ લાગે કે આ લોકો ભણેલા હશે, ભલે આપણે ન ભણેલા હોય. હું અત્યારે ઘણી જગ્યાએ ફિલ્ડમાં જાઉં છું, નીચે ડિસ્ટ્રિબ્યુટર પાસે જોડે જાઉં છું, તો ત્યાં એ લોકો એવી મારી પહેચાન જ એવી બનાવી દે છે કે આ ડોક્ટર છે, અમારા આ ડોક્ટર છે ને વાત કરે છે. તો આપણે ત્યાં આપણી પાસે નોલેજ હશે, લખેલું હશે તો વાંચી શકીશું, તો આપણે નોલેજ લઈ શકીશું. તો વધારે વાત ન કરતા હું આપણી વચ્ચે આપણા ગ્રેટ અપલાઈન છે જે સંજય સર ચેન્જલિયા, તો આપણે વેલકમ કરીશું એમને, જેમનો હેન્ડ રાઈઝ હતો હમણાં. વેલકમ સર. ના તમે ચાલો રાખો. ઓકે ઓકે ઓકે. તો આપણે ત્યાં આપણે ખબર પડશે, કારણ કે નોટ બનાવશું તો નોટ કમાશું. આપણે નોટ કમાવા માટે બધા આવ્યા છીએ, બરાબર છે. તો નોટ કમાવા માટે નોટ બનાવવી જરૂરી છે. તો એક આજે નક્કી કરી લો કે કાલથી હું ડાયરી પેન લઈને બેસીશ. ભલે મીટિંગમાં વિડીયો બંધ કરીને બેસો, કઈ કામ કરતા હોય તો તમને કામ કરતા કરતા પણ જે પોઈન્ટ સારો લાગ્યો હોય તો લખી નાખો. ભલે તમે કામ કરતા, મને ખબર છે આ સમય એવો હોય છે 1 થી 2 વાગ્યાનો કે ઘણા લોકોને જમવાનો ટાઈમ હોય છે, ઘણા લોકોને કામ કરવાનો ટાઈમ હોય છે, તો ઘણા લોકો ફેમિલીમાં રહેતા હોય તો ત્યાં તમે મીટિંગ સ્પેશિયલ સાંભળવા બેસી ન શકો સામે. તો આવો સમય હોય છે, પણ તમને ડાયરી પેન રાખવાની સાથે તમને એમ લાગે કે આ પોઈન્ટ આ બેન સારો બોલ્યા છે તો મારે લખવો છે, લખી નાખો. વીકલી મીટિંગમાં જાઓ, સેમિનારમાં જાઓ તો ત્યાં પણ લખો. ત્યાં પણ લીડર આવે છે તો લીડરના એક પોઈન્ટ લખો. 12 મહિનામાં 12 લીડર આવતા હોય ને ખાલી મોટા સેમિનારની અંદર, તો 12 લીડરમાંથી 12 પોઈન્ટ ખાલી મળે ને તમને, તો તમે 12 પોઈન્ટમાંથી ઘણું બધું કરી શકો. એટલે ખાલી લખવાનું ચાલુ કરો, લખશો તો તમે આગળ વધી શકશો અને યાદ રહેશે તો તમે લોકોને બતાવી શકશો, તો ખબર પડશે. એટલે મારી પાસે બધી પ્રોડક્ટનું નોલેજ છે ને એનું કારણ છે કે પ્રોડક્ટ નોલેજ જે બી આવતું હોય તેનું લખતી હોઉં છું કે આ વ્યક્તિ આ બોલે છે, આ વખતે આ બોલે છે. ભલે એકવાર મેં લખ્યું હોય ને છતાં એને પોઈન્ટ બીજી વાર આવતો હોય તોય લખી નાખે. લખેલું યાદ રહે છે હંમેશા, કારણ કે માઇન્ડ પાવરનો સિદ્ધાંત છે કે ડાયરેક્ટ તમે ખાલી સાંભળો એની કરતા તમે લખેલું હોય ને તો તમારું માઇન્ડ પણ સાથે સાથે વિચારતું હોય છે લખાણ ઉપર, એટલે તમને બહુ યાદ રહે છે. તો બહુ આજે નેહાબેને પણ શાનદાર વાત કરી છે ને શાનદાર માહિતી આપી છે. તો જે લોકો ઈચ્છતા હોય કે મારે કંઈક બોલવું છે, મારે કંઈક શીખવું છે, આગળ વધવું છે, લીડર બનવું છે, તો હેન્ડ રાઈઝ કરો ફટાફટ અને આપણે એના માટે રિવ્યુ લઈશું. અને કઈ પ્રશ્ન હોય તો પણ પૂછી શકો છો. એવું નથી કે આ 6 બેઝિક પર કઈ પૂછવું છે, તમને કોઈ પણ પ્રશ્ન હોય તો પણ પૂછી શકો છો. વેલકમ દયાબેન ને, આજે દયાબેન હેન્ડ રાઈઝ કર્યો છે, તો હું એને પોસ્ટ બનાવી દઉં. ઓકે, વેલકમ દયાબેન, માઇક ખોલી શકો છો. થેન્ક યુ શિલ્પાબેન ને નેહાબેન પરમાર ને. સરસ મજાની વાત કરી છે આ પ્રોડક્ટ વિશે કે આપણે ઘરે જઈ અને નોલેજ આપવું પ્રોડક્ટ વિશે કે કેવી રીતના બધી વસ્તુ આમાં શું નાખીને બનાવેલું હોય છે. આપણે પેસ્ટ વિશે વાત કરીએ તો આપણે એને સમજાવવાના છે કે ગ્રીન પેસ્ટ છે એમાં પુદીનો, ફટકડી, તજ, લવિંગ માંથી બનાવેલી છે, નેચરલ. રેડ પેસ્ટ છે તો એના વિશે આપણે એવું સમજાવી શકીએ છીએ કે એમાં ગળો અને લીમડો નાખેલો છે, ખાવાથી કોઈ જાતની નુકસાન નથી. તમારા દાંત દુખતા હોય તો મટી જાય છે, પેઢા ચડતા હોય તો મટી જાય છે, ઠંડુ પાણી નો પી શકતા હોય તો પી શકો છો. તો આવી એવી બીમારી સોલ્વ થાય છે. અને આમાં એટલું ફ્લોરાઇડ નાખેલું છે તો આપણે એવું સમજાવી શકીએ છીએ કે આપણે આપણી ટૂથપેસ્ટમાં 5 ppm જ ફ્લોરાઇડ નાખેલું છે. અને તમે માર્કેટની પેસ્ટ એને ઘરમાં પડી હોય તો આપણે એને મંગાવી અને એને જોઈ શકો છો. તમે અમારા નજરની સામે આપણે કહી શકીએ છીએ એને તમે લાવો તો અમે તમને બતાવી, તમે કદાચ નો આમાં ગોતી શકતા હોય તો આપણે એને પેસ્ટ લાવીને આપણે એને કહેવાય જો તમારી ટૂથપેસ્ટ આવડી હશે, આમાં 1000 ppm ફ્લોરાઇડ નાખેલું છે, તો એને નજરે જોહે તો એ તરત એ પેસ્ટ નો બદલાવ કરી નાખશે. એટલે આવી રીતે હું લોકોને સમજાવું છું અને લોકો મારી વાતને એક્સેપ્ટ કરે છે. થેન્ક યુ. જય આરસી.
ઓકે, શાનદાર દીદી. વાત કરી, બહુ શાનદાર વાત કરી, પણ હજી થોડીક આમાં એ શીખવાનું છે કે લાલ પેસ્ટ જે છે ને, રેડ પેસ્ટ, એની અંદર 7 ઔષધિ નાખેલી છે. 7 ઔષધિ છે. અને જે ગ્રીન કલરની પેસ્ટ છે ને, એમાં 2 ઔષધિ છે. લીમડાનો ફળો અને લવિંગમાંથી બનાવવામાં આવે છે. અને જે લાલ રેડ પેસ્ટ છે એ 7 ઔષધિની બનાવે છે. લવિંગ, લીમડો, તજ, અખરોટ, ફુદીનો, એ બધું, અકરોડ ને બધું નાખેલું છે. એટલે ખાસ એ ધ્યાન રાખવાનું. ને આપણી જે પેસ્ટ છે એમાં 0 ફ્લોરાઇડ છે, 5% બી નથી. 0, એવું હા, 0 ફ્લોરાઇડ છે, બિલકુલ નથી. બરાબર, એટલે ખાસ એ ધ્યાન રાખવાનું છે. એટલે બસ આપણે લોકોને નોલેજ આપવાનું છે, કારણ કે ડોક્ટર લખી દે છે સેન્સોટાઇન જે પેસ્ટ લખી દે છે ને, એમાં પણ 927 નાખેલું છે. અને ઓકે આપણી પેસ્ટમાં 0 છે. અને કોલગેટમાં 1000 છે, તો બાબા રામદેવ 924 નાખે છે. તો બસ આ 2-3 પોઈન્ટ ખાલી યાદ રાખવાના, એટલે આપણે થોડુંક નોલેજ આવડી ગયું. પેસ્ટ ની જરૂર નથી. ઓકે, તો થેન્ક યુ દયાબેન. હવે આપણી વચ્ચે છે મમતાબેન ધાનાણી. વેલકમ દીદી. JRCM, મારું નામ ધાનાણી મમતા છે. હું સુરત થી બિલોંગ કરું છું, પણ હાલ તો અમદાવાદ કહેવાય છે ને મામા મહિનો વેકેશન પડે, એટલે અહીંયા મામા મહિનો કરવા આવી છું. અને કાલે જ નેહાબેન સાથે મીટિંગમાં ગઈ હતી. અને નેહાબેન નાની એવી ઉંમર છે, પણ એટલી સરસ જોરદાર મીટિંગ લે છે. એના એક વાક્યોમાં એટલું નોલેજ છે કે મને ઘણું બધું જાણવા મળ્યું અહીંયા આવ્યા પછી. અને આજે પણ શિલ્પાબેન સાથે જવાનું છે, એટલે એની સ્પીચ એટલી સરસ છે કે બધું થોડું થોડું એવી રીતે શીખવાનું છે. અને નેહાબેને જે વાત કરી કે RCM એ સપનાનો બિઝનેસ છે, તો આપણે આપણા પણ સપના પૂરા કરવા છે બિઝનેસ કરી, અને આપણા બાળકોના પણ સપના પૂરા કરવાના છે. તો થેન્ક યુ JRCM. શાનદાર વાત કરી. કારણ કે સપનાનો બિઝનેસ છે ને, સપના બધાના હોય છે ને, સપના લખવાના છે. કે આપણે કયા કયા સપના છે આપણા લખવાના છે, લખશો તો પૂરા થશે. એટલે ખાસ તો લખો. એવું નહીં વિચારો કે આ નહીં થાય, તો થશે, ચોક્કસ થશે. એટલે ખાસ લખવાનું છે, લખી નાખો. જેટલા બી સપના હોય આપણે લખવાનું ચાલુ કરો, બધા પૂરા થઈ જશે. તો થેન્ક યુ. હવે આપણી વચ્ચે છે જોશનાબેન. વેલકમ. પાછું માઇક બંધ કરી દીધું.